જૂના ડીસામાં નળથી જળના દાવાઓ ખોખલા। નળ તો દૂર રહ્યા, પાણી પણ નથી પહોંચ્યું। રોજ પાણી માટે મહિલાઓ કરે છે રઝળપાટ। બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછતનો સામનો કરી રહ્યો છે। ખાસ કરીને ખેતી અને પીવાના પાણીની ઉનાળાની શરૂઆત સાથે જ અસર વર્તાવા માંડે છે। તેવામાં જિલ્લાના જૂના ડીસા ગામ ખાતે આવેલ ગંગાનગર વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી વસવાટ કરતા 200થી વધુ પરિવારો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સરકારે આ પરિવારોને 8 વર્ષ પહેલા રહેવા માટે પ્લોટની ફાળવણી તો કરી, પરંતુ આજ સુધી આ ગંગાનગર વિસ્તારમાં પીવાના પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે મહિલાઓને રોજ પાણી માટે બેડા લઈને દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે। રોજ પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓની વ્યથા શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો। પાણી નહીં આવતું, અમારે બહુ તકલીફ પડે। અમે મજૂરિયા માણસ છીએ, અમે મજૂરી કરીને ખાવા ખાઈએ છીએ। અમે 500 રૂપિયા ટેન્કર પાણીના અમારે પૂરું નહીં થતું। અમે ઘરનું પૂરું કરીએ કે છોકરાનું સ્કૂલનું પૂરું કરીએ। અમે 500 રૂપિયા નેટ કમાઈને લાવીએ ને પછી પાણી ના હોય। 7-8 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ગંગાનગરમાં, પણ પાણીની બહુ તકલીફ, બહુ એટલે પાણી જોવા પીવા માટે નહીં જોતું, મળતું નહીં। અમે આમ પેલી બાજુ એ બાજુ જઈ ને પછી અમે પાણી ભરીએ। ગંગાનગર વિસ્તારમાં રહેતી મહિલાઓ જ્યારે આસપાસના વિસ્તારમાં પાણી ભરવા માટે જાય છે, ત્યારે કોઈ જગ્યાએ કોઈ લોકો તેમને પાણી પણ નથી ભરવા દેતા। તેવામાં અહીં વસતા લોકોને 500 રૂપિયા આપીને પાણીનું ટેન્કર મંગાવવું પડે છે। સ્થાનિકોએ બોર બનાવવા માટે પણ તંત્રમાં વારંવાર રજૂઆતો કરી, પરંતુ બસ કામ ચાલી રહ્યું છે તેવા જ જવાબો મળે છે। અમારે 8 વર્ષથી આ વસાહત બની છે, બધી સુવિધા થઈ છે, મકાનથી માંડીને રોડ બને છે, પણ મેન અમારે તકલીફ છે પાણીની। 8 વર્ષથી અમે પાણી વેચાતું મંગાવીએ છીએ। બહેનો દીકરો કોઈના કૂવે ભરવા જાય છે, ત્યાં પણ કોઈ અમને કોઈક ભરવા દે, કોઈક નથી ભરવા દેતું। અને મેન અમારે પ્રોબ્લેમ હોય તો પાણીની। આટલી અમને સરકાર શ્રી પ્રવીણભાઈને વિનંતી કરું છું, શશિકાંતભાઈને વિનંતી કરું છું કે આટલું અમારું કર્યું છે, પણ આટલો અમારો પાણીનો બોર પાસ પણ થઈ ગયો છે, પણ એને શરૂઆત કરાવો એટલી અમારી નમ્ર વિનંતી છે। બીજી તરફ પંચાયત વિભાગનું એવું કહેવું છે કે લોકોની રજૂઆત બાદ બોરની મંજૂરી મળી ગઈ છે અને વહેલી તકે બોર બનાવવામાં આવશે। વારંવાર એમના તરફથી અમને રજૂઆત મળી હતી કે પાણીની સમસ્યા છે। એ બાબતે માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીએ પણ પાણી પુરવઠાને લેટર લખેલ છે અને એ લેટરના આધારે પાણી પુરવઠાની ટીમ પણ આવી ગઈ છે। અમે સ્થળ પણ બતાવી દીધું છે કે આ જગ્યાએ કે બોર બનાવો, અને એ બોરના જે કાગળિયા અને એ જે છે એ બધા પ્રોસેસમાં છે, અને ટૂંક જ સમયમાં એમને પાણીનો નવો બોર મળી જશે અને એમની જે પાણીની સમસ્યા છે હલ થઈ જશે। ક્યારે બોરવેલ બનશે અને ક્યારે 200 પરિવારોને પીવાના પાણી માટે રઝળપાટ નહીં કરવો પડે તે સૌથી મોટો સવાલ છે। ત્યારે આશા રાખીએ કે નળથી જળ પહોંચતા ભલે થોડી વાર લાગે, પરંતુ તે પહેલા બોરવેલથી પાણી મળતું થાય, જેથી લોકોની સમસ્યામાં ઘટાડો થઈ શકે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।